નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં બરોડા ટેબલ ટેનિસ એસોસિએશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આયોજિત 15 દિવસીય એડવાન્સ ટેબલ ટેનિસ કોચિંગ કેમ્પ 2026નું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 2 મે થી 16 મે દરમિયાન RIL ટાઉનશીપ ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી રાજ્યોમાંથી કુલ 50 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ સાથે તાલીમ આપવામાં આવી હતી, જેમાં રોબોટ મશીન, સિન્થેટિક ફ્લોરિંગ અને આધુનિક લાઇટિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થયો હતો. મુંબઈની અર્જુન એવોર્ડ વિજેતા કોચ મોનાલિસા બરુઆ મહેતા સહિતના રાષ્ટ્રીય સ્તરના કોચોએ ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું. સમાપન સમારોહમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પના અંતિમ દિવસે ખેલાડીઓએ પોતાની રમતની કુશળતા અને ટેકનિક્સનું પ્રદર્શન કરી સૌનું મન મોહી લીધું હતું. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને રિલાયન્સ યુટીટી તમામના સંયુક્ત ઉપક્રમે આજે એડવાન્સ કોચિંગ કેમ્પ એક સંપન્ન થયો છે. છેલ્લા 2 દાયકાથી ખૂબ જ સફળતાપૂર્વક આ કોચિંગ કેમ્પ અહીંયા યોજવામાં આવે છે અને નાનપણથી જ બાળક કઈ રીતે ટેબલ ટેનિસ રમતા શીખે અને પ્રોફેશનલી રમતો થાય એ માટે ખૂબ પ્રોફેશનલ કોચ દ્વારા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા એમને કોચિંગ આપવામાં આવતું હોય છે. આ સમગ્ર જે પ્રયાસ છે, આ પ્રયાસની અંદર હું પોતે પણ જ્યારે ત્રીજી વાર અહીં આવ્યો હું ત્યારે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના પ્રેસિડેન્ટ અને પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર, આપણા TTABના સેક્રેટરી એવા કલ્પેશભાઈ ઠક્કર અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. અને જે કોઈ પણ બાળકોએ આજે અહીંયા આ કેમ્પની અંદર એમણે અભ્યાસ મેળવ્યો એ સતત આ ટેબલ ટેનિસ રમ્યા કરે એ માટે વાલીઓને પણ આપના માધ્યમથી અપીલ કરું છું. યુટીટી એડવાન્સ કોચિંગ કેમ્પ 20મું વર્ષ છે અને સરસ મજાના 80 જેટલા પ્લેયર્સ આમાં રમે છે. 50 આપણા ઓલ ગુજરાતમાંથી આવેલા અને 35 રિલાયન્સ તરફથી રમવા આવે છે. SAGનો પણ આપણને બહુ સરસ સપોર્ટ મળ્યો છે અને રિલાયન્સ તરફથી તો બિગ સપોર્ટ છે. આપણા આ બધા હેમંગભાઈથી માંડીને બધા લોકોના સારા સપોર્ટથી સરસ મજાનો આ કાર્યક્રમ વર્ષો ચાલે છે, કોવિડને બાદ કરતા ખૂબ સરસ રીતે. અને આપ જોશો, હું તો વિનંતી કરું છું કે પેરેન્ટ્સ અને પ્લેયર્સ બોલવાના છે, એમના પણ બાઇટ્સ તમે લેજો. અને હવે આવતા વર્ષે ઇન્ટરનેશનલ થશે, કારણ કે એ લોકોને આ જોવે છે ઓનલાઈન, એટલે બધાની ઈચ્છા છે નેપાળથી બધાથી રમવા આવવાની. આવતે વર્ષે કદાચ ઇન્ટરનેશનલ કેમ્પ થાય.